અને સારા સંતાન જોતા હોય તો એના માટે એક પેલું પણ કારણ છે. સંત પુનિત કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારના, એ વિસરશો નહીં. તમારા ઘરે સારી સંતતિ, સારા સંતાન અને એવા આગળ વધે એવા અને પાછા ગઢપણમાં આપણી સેવા કરે એવા જો સંતાન જોતા હોય તો તમે તમારા મા બાપની સેવા કરી લેજો, તો આવા સંતાન તમારા આંગણે જન્મશે, ગેરંટી આપે છે દેવી ભાગવત. આપણે જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો પછી આશા ન રાખવી. આપણે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશું તો આપણા છોકરા આપણને કતલખાને મૂકવા જશે, એ તૈયારી રાખજો. વ્યાસની ચિંતા છે, સારા સંતાન. જગદંબાની આરાધના કરે છે વ્યાસજી, જગદંબાના એમ મહાબીજનો જપ કરે છે. જપમાં બેસી ગયા છે અને આજ અનુષ્ઠાનનો છેલ્લો દિવસ છે અને છેલ્લી રાત્રિએ બરાબર રાત્રિના 12 વાગ્યા અને 12 વાગે એ વ્યાસજીના એ પર્ણકુટીમાં પ્રકાશના પુંજ રેલાણા છે. એકદમ વ્યાસના નેત્ર ખુલ્લા, સન્મુખ જોવે તો સિંહ ઉપર સવાર થયેલી અષ્ટભુજાળી માં જગદંબાના દર્શન થયા. 2 હાથ જોડી અને વ્યાસે જગદંબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. હિમાજી કૃપા કરી દર્શન આપવાની કહા, વ્યાસ તમારી સાધનાથી, તમારી ઉપાસનાથી હું પ્રસન્ન થઈ છું, માગો તમારે શું જોઈએ છે? વ્યાસે કહ્યું કે માં, એક વસ્તુ માટે મેં આ કડક સાધના ઉપાસના કરી હતી, મારે એવું સંતાન જોઈએ કે જે સંતાન મારું તો કલ્યાણ કરે પણ જગતનું કલ્યાણ કરે, એવો મારે દીકરો જોઈએ છે. જગદંબાએ કહ્યું કે હે વ્યાસજી, હું પેલું આજ્ઞા આપું તમને કે શું, કે સારા સંતાન માટે તમે પહેલા વેલા મારા ચરિત્રો લખો અને મારા ચરિત્રનું ગુણગાન ગાઓ. તમે આટલી જ્યારે મારી આજ્ઞા કરી ત્યારે વેદ વ્યાસ મહારાજ કહે કે માં, તમારા જેટલા જેટલા અવતાર ચરિત્રો છે એ તમામના ગુણગાન હું લખું. અને હાથમાં કલમ લઈ અને વ્યાસજી એ માતાજીના ગુણગાન લખવા માટે બેસી ગયા. ત્યારે ભગવતીના 64 કલા અવતાર, 9 કલા અવતાર, 3 કલા અવતાર, 51 શક્તિપીઠ, 101 ઉપશક્તિપીઠ, તમામ અવતારો એ વ્યાસજીને એ સામા દર્શન કરાવતી ગઈ માતાજી. અને વ્યાસ લખતા ગયા અને લખતા લખતા લખાઈ ગયું, એનું નામ આ દેવી ભાગવત છે. વિચાર આવ્યો અને લખાઈ ગયું એમ નહીં, સ્વયં માતાજી પોતે બોલતા ગયા અને વ્યાસજી લખતા ગયા છે અને લખાણું એનું નામ આ દેવી ભાગવત છે. એક એક અવતાર માં બોલે અને માં દર્શન કરાવે અને વ્યાસ લખે. આ એ કથા છે, એનું નામ દેવી ભાગવત છે. દેવી ભાગવત લખાઈ ગયા પછી જગદંબાએ કહ્યું કે હે વ્યાસજી, અને હવે આ દેવી ભાગવતનો પ્રચાર કરનાર એવો તમારે ત્યાં સમર્થ દીકરો એ પ્રગટ થશે. અને મેં આવીને તમને આ દેવી ભાગવત લખાયું અને હવે તમારે ત્યાં દીકરો જોઈતો હોય તો એ દીકરા માટે હે વ્યાસજી તમારે કૈલાસ જવું પડશે. ભગવાન શંકર પાસે જઈ અને આ દેવી ભાગવત લઈ જાજો અને દેવી ભાગવત લઈ જઈ અને ભગવાન શંકરને દર્શન કરાવજો. ભગવાન શંકર પછી એમાં જે એને કહેજો કે આ દેવી ભાગવત મારે કોણ વાંચે, મારે કોને ભણાવવું, આટલું તમે પ્રશ્ન કરજો એટલે ભગવાન શંકર તમને જવાબ આપશે. જાઓ, મારું વચન છે. માતાજીના શબ્દ સાંભળી અને વેદ વ્યાસ પોતે તૈયાર થયા, જગદંબાને વંદના કરી માં અદૃશ્ય થયા અને વેદવ્યાસ મહારાજ દેવી ભાગવત લઈ અને કૈલાસે પધાર્યા છે.
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબંધને. કૈલાસે જઈ દેવી ભાગવત મૂકી અને વ્યાસજીએ ભગવાન શિવની આરાધના કરી છે મંત્ર મહા મંગળકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્ર મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 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 શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજયને વરા અય મંત્રથી રામ વિજય લેવયા. શ્રી રામેશ્વરને યાદ કરા શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજાને શિવ પ્રસન્ન કરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय। એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે મંત્રથી સિદ્ધિ સર્વે મળે વળી તન મન ના સૌ
તાપ ટળે વળી તન મન ના સૌ તાપ ટળે છેવટ મોતીનું ગામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છેવટ મોતીનું નામ મળે ઓમ નમઃ શિવાય 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 ઉમાપતે મહાદેવ મહાદેવ કી જય. કૈલાસમાં ભગવાન વેદવ્યાસજી મહારાજ ભગવાન શિવના ચરણમાં દેવી ભાગવત પધરાવી ભગવાન ભોળાનાથની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાન ભોળાનાથ કહે, પધારો પધારો વ્યાસજી, કેમ આવ્યા? ઓચિંતા શું કામ પડ્યું? ભોળાનાથ એક કામ પડ્યું છે. બોલે શું? કે મેં આ દેવી ભાગવત લખ્યું છે. હવે આ વાંચે કોણ ને ભણે કોણ, મને એની ચિંતા છે. શંકર ભગવાન કહે કે લાવો મને જરા જોવા દ્યો. ભગવાન શંકરે દેવી ભાગવતને આમ ખોલીને વાંચવા લાગ્યા અને વાંચતા વાંચતા જગદંબાના ચરિત્રો જોવા લાગ્યા. જગદંબ વિચિત્ર મંત્ર કિમ પરિપૂર્ણા કરુણાસ્તિ ચેન્મયી અપરાધ પરંપરાવૃતમ નહિ માતા સમુપેક્ષતે સુતમ. અવતાર ચરિત્રો સાંભળીને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. વાહ વ્યાસજી, આ તો માતાજીના ચરિત્રો, જગદંબાના ચરિત્રો છે. કહા મહારાજાનો પ્રચાર કોણ કરે? મને એની ચિંતા છે. શંકર ભગવાને કહ્યું કે એક કામ કરું. કે બોલે શું? કે રામાયણ લખી મેં અને વાંચી મેં, મને મજા આવી ગઈ. તો હવે તમારા દેવી ભાગવતની રચના જે થઈ છે, તો એના માટે તમારા દેવી ભાગવત એને પણ ભણવા માટે હે વ્યાસજી, હું પોતે આવીશ. અજન્મા છું, પણ તમારા દેવી ભાગવત માટે હું અવતાર ધારણ કરીને આવીશ અને દેવી ભાગવતનો પ્રચાર કરીશ. લખનાર વ્યાસ વિષ્ણુ છે દેવી ભાગવત, અને વાંચનાર અને ભણનાર એ સુખદેવજી મહારાજ છે. સુખદેવજી શિવ અવતાર છે. સુખદેવ શિવ રૂપાય શિવરૂપાય વે નમઃ નમો વે બ્રહ્મણે વે નમઃ શિવાય નમો નમઃ. ભગવાન શંકરે વચન આપ્યું. વ્યાસજી તો રાજી થયા. પોતાના આશ્રમે આવી દેવી ભાગવતને પધરાવી પૂજા અર્ચના વંદના કરે, પાઠ કરે છે. વાટ જોવા લાગ્યા કે હવે ભોળાનાથ ક્યારે કૃપા કરે ને ક્યારે ઘટના બને. જગદંબાની ઉપાસના કરે, સ્મરણ કરે છે. આમ કરતા કરતા બરાબર એક દિવસ પોતાના આશ્રમમાં એ પોતે બેઠા હતા બહાર વટવૃક્ષની નીચે. એમાં સામે એક વડલામાં પોપટી જોઈ. પોપટીને જોતાની સાથે વેદવ્યાસજી મહારાજ પોપટીને કઈક કહેવા જાય એટલી વારમાં પોપટી છે એ ત્યાંથી ઉડીને જતી રહી. એ પોપટી પૂર્વજન્મની ધ્રતાચી નામની અપ્સરા હતી. શ્રાપથી પોપટી બની હતી. એના મનમાં એમ થયું કે વ્યાસજી મારી પાસે આવે છે ને કઈક માગશે ને કઈક કહેશે તો. એટલે પોપટી ઉડી અને જતી રહી. અને ઉડતા 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 એ પોપટી સીધી એ ત્યાંથી વ્યાસજીના આશ્રમેથી કૈલાસ ગઈ. હિમાલયની અંદર જઈ અને મોટો એક વડલો, ઘેઘોર વડલાની ઘટા, એમાં બખોલ ત્યાં જઈને બેસી ગઈ. બરાબર અષાઢ મહિનો આવ્યો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાણા, મેઘની ઘટાઓ છવાવા લાગી ગઈ, વીજળીના ચમકાર થવા લાગ્યા. પણ કોટે મોર ટહુકિયા ને વાદળ ચમકી વીજ, મારા રુદાને રુદાને કનૈયો સાંભળ્યો આ જો ન આવી યસટ વેદ. વીજળીના ચમકારથી આ મેઘની ગર્જના થઈ ત્યારે મોરલાઓ છે એ પોતાની ડોકના કટકા કરી કરી બોલવા લાગ્યા. પણ જન યસા અસંગીરી વરજા મોરલા અનિયમ કાકણ પેટ ભરા એ પણ યમણ રત રે આવે જો ન બોલે એ તો યમણા હટ મરા. મોરલા બોલવા લાગ્યા. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે ગાન ગોર જરે ચાવું ગોર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. અરે ગુમરી ગુમરી ગરદાટ ભરે, ગુમરી ગુમરી ગરદાટ ભરે, નવદાન ભારી સારસીમ ઝૂલે નદીઓ નવ જોબન ભાન ભૂલે, નવ દિન કપોતની પાંખ ખુલે, નવ દિન કપોતની પાંખ ખુલે. મદરા મદરા મલકાઈને મેડ ને હસને સુબત કરે ને ગુમરાઈને પાગ મેઘ ગટા ગરદાટ અરે મન મોર બની થન ગટ કરે મન, મોર બની થન ગટ કરે મન, મોર બની થન ગટ કરે મારું મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. હરિયાળી કરે મારો આત્મ ગરબી છાત કરે, સચરાચર શ્યામર ભાત ભરે મારો પ્રાણ કરી મુલાકાત ગયો, મારો પ્રાણ કરી મુલાકાત ગયો. તરાઈ સારી વનરાઈ પરે અરે મેઘ મસારી લો આસમારે દઉં નૈન લીલાંજન ઘેના ભરે, મારા લોચન મમદ ઘેન ભરે, મારા લોચન મમદ ઘેન ભરે. મધરા મધરા મહેકાઈને મેદા મેં હસુ બાત કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન કરે મન, મોર બની થન
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. કૃષ્ણ કનૈયા લાલ કી ધોધમાર વરસાદ પડ્યો 6 મહિનાનો. બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, આઠમ નોમ આવી અને ભગવાન શંકરે ભવાની પાર્વતીને કીધું કે દેવી તૈયાર થાવ, ચાલો. કે હા મહારાજ, હાલો આપણે હવે કથા કરવા જવું છે ને. કે હા, આપણો ટાઈમ થઈ ગયો છે, હમણાં પૂનમ આવશે. અષાઢ સુદ પૂનમ આવે એ પેલા ભગવાન શંકર ને પાર્વતી બંને તૈયાર થયા. અને દર વર્ષે 1 મહિનો શંકર ને પાર્વતી એ અમર કથા સાંભળવા માટે જાય. એટલે વર્ષમાં 1 મહિનો પતિ ને પત્નીએ જાત્રા કરવી હાયરે, મનમેળ હોય તો. એક મહિનો નો જાવ તો 15 દી, 15 દી નો જાવ તો અઠવાડિયું તો જાજો, અઠવાડિયું નો જાવ તો 2 દી લઈ જાજો. અને 2 દી ન હોય તો આપણે રાજકોટ વાળાને કેવા પણ છે જ નહીં, દર રવિવાર બોલો કૃષ્ણ કનૈયા લાલ. રાજકોટ વાળા દર રવિવારે સાંજે ઘીરે ચૂલા પેટાવતા જ નથી. અને ફરતી એવી સુંદર મજાના હોટલો ને ઢાબા બીના છે. એટલે ભગવાન શંકરે પાર્વતીને કહ્યું દેવી તૈયાર થાવ, આપણે કથા માટે જવું છે. હા મહારાજ, ચાલો જઈએ. અમર કથા એ ભગવાન શંકર કહે ને પાર્વતી સાંભળે. બરાબર હિમાલયના એ પહાડ અને એમાં એક બરફની ગુફા, અને ત્યાં ભગવાન શંકર ને પાર્વતી પધાર્યા. હવે ગુફાની બહાર એક સુંદર મજાનો વડલો છે, અને વડલાના છાંય તને ભગવાન શંકર બેઠા, સામે પાર્વતી બેઠા. અષાઢ સુદ પૂનમ થી શ્રાવણ સુદ પૂનમ 1 મહિનો શંકર ભગવાન આ ગુફાની અંદર બેસે, અમર કથા કહે. એટલે ભગવાન શંકરનું નામ પડ્યું અમરનાથ. બોલે અમરનાથ મહાદેવ કી જય. હાલો આપણે અમરનાથની જાત્રા કરવી છે. એટલે ભગવાન શંકર ત્યાં બેઠા અને પાર્વતીજી સન્મુખ બિરાજ્યા. અને પાર્વતીજી કહ્યું મહારાજ આપ કથા તો કહો છો મને, હા, તો આ વખતે મારે અમર કથામાં મહામંત્ર સાંભળવો છે. મહારાજ મને મહામંત્ર કહો. ભગવાન શંકર કહે દેવી ગુપ્ત છે, એ અધિકારી નહીં કહેવાય, બીજાને નહીં. પાર્વતી કે કેમ મહારાજ, હું અધિકારીની નથી, હું તમારી ઘરવાળી, અધિકાર મને નહીં. દેવી એમાં ઘરવાળી નહીં, ઘરવાળો નહીં. અધિકાર માટે તો ગુરુ કૃપા કરે તો અધિકાર મળે, નહીતર અધિકાર મળે નહીં. અન પાર્વતી હઠ પકડી, મહારાજ મને મંત્ર આપો તો હા, નહીતર ના. પણ દેવી ગુપ્ત છે. જો ગુરુ મંત્ર છે ને એ ગુપ્ત આપે, કાનમાં આપે, ખુલ્લો ન આપે. મંત્ર ગુપ્ત છે, મહામંત્ર. મહારાજ મને મંત્ર આપો તો હા, નહીતર ના. અઠાગ્રહ કર્યું. ભગવાન શંકર વિચાર કરવા લાગે દેવી ગુપ્ત મંત્ર છે તો એકાંત જોઈએ, મારા તો એકાંત કરો. એટલે ભગવાન શંકરે પેલા વેલા નંદીને કીધું નંદી તું ઉભો થા અને તું દૂર જતો રે જા. એટલે નંદી ચાલતો થયો અને ચાલતા ચાલતા દૂર એક ગામ હતું, ત્યાં આવી નંદી બેઠો. હવે નંદીને હિન્દીમાં બેલ કહેવાય. હવે નંદી જ્યાં બેઠો ને એ ગામનું નામ પડ્યું બેલગાંવ. હવે બેલગાંવમાંથી થોડોક અપભ્રંશ થયો અને ગામનું નામ પડ્યું પહેલગાંવ. અમરનાથ જાત્રાનો પહેલો પડાવ. પછી ભગવાન શંકરે ગળામાં રુદ્રાક્ષની માળા હતી, એ રુદ્રાક્ષને કીધું એ રુદ્રાક્ષ તુંય સજીવ છો, હાલ તુંય ઉપડ. રુદ્રાક્ષ ચાલતો થયો. રુદ્રાક્ષ ચાલતા ચાલતા ત્યાંથી આગળ જઈ રુદ્રાક્ષ જ્યાં બેઠો ત્યાં રુદ્રપ્રયાગ આવે છે. ત્યાર પછી ભગવાન શંકરે કંઠમાં શેષનાગ હતા, એને કહ્યું તમે ઉપડો, તમે જાઓ, તમે મંત્ર લઈ જાઓ. શેષનાગ ચાલતા ચાલતા જે જગ્યા ઉપર શેષનાગ આવીને બિરાજા એ સ્થાનનું નામ આજે પણ શેષનાગ છે. આ ત્રીજો પડાવ. ત્યાર પછી ભગવાન શંકર આમ જોવા લાગ્યા તો હા, પોતાના લલાટમાં ચંદન અને ભસ્મ હતા. એટલે ચંદન ને ભસ્મને કહી દીધું કે હવે તમે ઉપડો, કેમ કે તમે અમારો મંત્ર લઈ જાઓ તો આ ચંદન છે ને એ સજીવ છે.
આ કંઠમાં માળા અને ચંદન બે સજીવ છે. કપાળમાં ચંદન હોય, તિલક હોય અને કંઠમાં માળા હોય, તો ગુરુની અસીમ કૃપા યાદ રાખજો. પરમાત્માની અસીમ કૃપાનું પરિણામ છે. એટલે ચંદન જ્યાં જઈ અને બેઠું ત્યાં સુંદર મજાની વાડી બની. એનું નામ પડ્યું ચંદન વાડી. અમરનાથ જાત્રાનો ચોથો પડાવ. પછી ભગવાન શંકર કે હવે કોણ બાકી? ત્યાં તો જટામાં ઘૂઘવાટા કરતી હતી ગંગાજી. એ ગંગા તુંય ઉપડ. ગંગાજી ચાલતા થયા અને ચાલતા ચાલતા ગંગાજી દૂર વહેવા લાગ્યા. એ નદીનું નામ પડ્યું પંચતારણી ગંગા. પાંચમો પડાવ. અને આ 5 પડાવ પૂરા થાય પછી અમરનાથે પહોંચાય. એટલે ભગવાન શંકરે કહ્યું હવે તો કોઈ બાકી નથી. પણ આમ જોવે ત્યાં તો વનસ્પતિ ને વેલા ને પાંદડાઓ આ બધું. એટલે આ વનસ્પતિ સજીવ છે, એ પણ મારો મંત્ર લઈ જાય તો. એટલે ભગવાન શંકરે પોતાના લલાટમાંથી ત્રીજું નેત્ર ખોલ્યું અને અગ્નિ પ્રગટ કરી અને બધી વનસ્પતિને બાળીને ભસ્મ કરી નાખ્યો. આજે પણ તમે અમરનાથ જાઓ તો ત્યાં વનસ્પતિ ન જડે, લીલોતરી ક્યાંય નથી. 3 વસ્તુ જોવા જડે: પાણા, પાણી, બરફ. એ સિવાય કાંઈ નથી, કોઈ નથી. બસ આમ ભગવાન શંકર બેઠા છે. પણ ભગવાન શંકરની પાછળ વડલો હતો, એ એમને રહી ગયો. વડલાની બખમાં પોપટી હતી, એ રહી ગઈ. પોપટીને ઈંડાનો પ્રસવ થયો અને બરાબર ઈંડું સેવાણું, એમાંથી બચ્ચું બહાર નીકળ્યું. આ ઘટના બની. અને ભગવાન શંકર કહે, પાર્વતી હવે હું તમને મહામંત્રની કથા કહું છું, તમે સાંભળો. અને પાર્વતીજી એ મહામંત્રની કથા સાંભળો. એક રોજ બોલી હિમાલય કુમારી, કહો નાથ કો મંત્ર કલ્યાણકારી. तब हंस के बोले त्रिपुरारी, हरिओम तत्सत जपा कर हरिओम तत्सत जपा कर हरिओम तत्सत जपा कर हरिओम तत्सत जपा कर महामंत्र है वो हरिओम तत्सत, 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 हरिओम तत्सत जपा कर 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 ભગવાન શંકરે કથા શરૂ કરી. પાર્વતી સાંભળવા લાગ્યા. શંકર ભગવાને કહ્યું, દેવી શરત એક કે હું કથા વાંચીશ ને તો આંખ બંધ કરીને વાંચીશ. એટલે દેવી તમે હોકારો દેતા રહેજો. હોકારો દેહો ત્યાં સુધી કથા ચાલુ રહેશે. એટલે કથા તમારા હોકારા ઉપર આલ્યો. હોકારો દેતા રહેજો. મનીષ હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આથી 40 વર્ષ પહેલા એ રિવાજ હતો. અમારા દાદા કથા વાંચતા અને આમાં બેઠા હોય બાબલાઓ બધા, હરે હરે બાપા, હરે હરે બાપા. અને આંખ બંધ કરીને 2 જણા કથા વાંચતા. એક ભગવાન શંકર ને બીજા પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ, જેને જગત સામે જોયું નથી ક્યારે. અને ભગવાન શંકરે કથાની શરૂઆત કરી. પાર્વતીજી હરે નમઃ હોકારો દેવા લાગ્યા અને ભગવાન શંકર કથાની શરૂઆત કરી. કથા ચાલવા લાગી.
થોડી વાર થઈ અને એક તો બરફની ગુફા અને ઠંડા પવનની લેરખી આવી. પાર્વતીજી સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ અને ઊંઘનો કાંઈ નેઠો ને ગમે ત્યાં આવ્યો, ગમે ત્યાં. અને કથામાં તો ખાસ આવે એ સારી બેહવાનું ઠેકાણું મળી ગયું હોય, થાંભલાનો ટેકો મળી ગયો હોય, જમાવટ થઈ જાય પછી. અને અહીંથી અમે ભજન ગાય એટલે એમ થાય કે હાલો લેડા ગાઈશ, પણ કાંઈ વાંધો નહીં. ઊંઘ આવે તો અહીંયા હુઈ જાજો, કારણ કે અહીંયા ક્યારેક દેવી ભાગવતના શ્લોક, ક્યારેક માતાજીનો ગરબો ભજન જગાડશે. બાકી ઘીરે હુઈ હારાવાટ નથી. ઘરના કોઈ ઉઠાડશે નહીં કે ગોદડું વધારે નાખો કાક, કે ઉઠાડાય નહીં. આને ખબર હોય ને ઘરના. અને પાર્વતી સુઈ ગયા, હોકારો બંધ થયો. અને પેલી બાજુ પાછળ પોપટનું બચ્ચું વિચાર કરે કે હા આવી કથા અને આવો મહામંત્ર મને બીજે ક્યાં મળે. એટલે પોપટના બચ્ચાએ એ પાર્વતી જેવો અવાજ કાઢી અને હોકારો શરૂ કર્યો. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે અને બરાબર કથા પૂરી થઈ ગઈ. મહામંત્રની કથા પૂરી થઈ. ભગવાન શંકરે કથા પૂરી કરી. કથા વિસર્જન હોત હે સુનહ વીર હનુમાન. राम लक्ष्मण जानकी सदा करो कल्याण। बाजा वायगा विधि विधना भरद्वाज के सब देवता आश्रम गए शंभु गए कैलास। आन पूर्ण કરીને ભગવાન શંકરે આંખ ખોલી ત્યાં પાર્વતી ઘસઘસાટ ઊંઘતા હતા. ભગવાન શંકરે ઢંઢોળ્યા, એ દેવી હા જાગી ગયા. સુઈ ગયા હતા કા? દેવી કઈ હોઈ ગયા હતા? પાર્વતી કે મહારાજ મને ખબર નથી કેમ કે તમે મંગલાચરણ પૂરું કર્યું ને પછી મને ઊંઘ આવી ગઈ. શંકર ભગવાન કે દેવી આ હોકારા કોણ દેતું હતું? મહારાજ એ મને ખબર નથી. હોકારો દેનાર કોણ? ભગવાન શંકર કહ્યું કે આ હોકારો દેનાર હાજર થાય અને ન હાજર થાય એને ગુરુના સોગંદ છે. એ વડલાની બખોલમાંથી ત્યાં તો મંત્ર આવી ગયો ને તો પાંખ આવી ગઈ હતી. ઓડીન પોપટ બહાર નીકળો, પગે લાગ્યો. ભગવાન શંકરને કહે, એ ગુરુજી તો હું હતો. ભગવાન શંકર કહે કે લા પોપટિયા, મારા મંત્રના ચોર મારો મંત્ર ગુપ્ત રીતે લઈ ગયો, મારી નાખી. પોપટ આગળ ઉડતું જાય, પાછળ ભગવાન શંકર ત્રિશુલ લઈ અને ત્યાં હાલતા હો. પોપટ ઉડતો ઉડતો ચાલ્યો જાય, પાછળ ભગવાન શંકર ઉડતા ઉડતા પોપટ વિચાર કરે કે કાળનો કાળ મહાકાળ આંબી જાય તો 100 વર્ષ પૂરા કરી નાખે. પણ એવા ઠેકાણે હંતાઈ જાવ કે જ્યાં કાળને આવવું હોય તો વિચાર કરવો પડે, એવું ઠેકાણું હંતાઈ જાવ. અને ઉડતા 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 બરાબર સરસ્વતી નદી એનાથી ને સમ્યાપ્યાસ નામનો વ્યાસજીનો આશ્રમ, અને વ્યાસ મુનિના પત્ની અરણી દેવી એ માથે પાણીનો ઘડો લઈ અને સરસ્વતીના તીરે પાણી ભરવા આવ્યા. અને પાણી ભરવા આવ્યા અને પાણી ભરવા આવતાની સાથે એ ઘડો હતો એ નદીમાં જબોળીને બારો કાઢ્યો, અને બારો કાઢતાની સાથે કાંઠા સુધી છલો છલ ભરાઈ ગયો. અને વિચાર કરવા લાગ્યા કે આ છલો છલ ભરેલો ઘડો માથે લઉં તો એ બેનો શું થાય? કયો ને ભૈરા હોય ને ખબર. પાણી ભરવા પડે પેલાના વખતમાં, આથી 25 વર્ષ પહેલા પાણી ભરવા પડતા, વલોણા વલોવા પડતા, વાસીદા કરવા પડતા, કપડા ધોવા પડતા, રસોઈ પકાવવી પડતી, દરણા દળવા પડતા. આ બધી વસ્તુ એ હાથે કરવાની હતી. ને આપણી એ માતાઓ સવારે વહેલી 3 વાગે જાગી હોય તે 9 વાગે નવરી થતી આટલા કામ કરીને. આમાં બધાને યાદ હશે.
પણ જો તો કૃપા કેટલી, આપણી માતાઓએ એટલું બધું કામ કર્યું ને તો બહેનોને એવી નિરાશ થઈ ગઈ. એ માતાઓને એ કામ કરતા 6 કલાક થતી, અત્યારે 1 કલાકમાં બહેનો બધું કામ કરી નાખે. એક ચાપ પાડે ત્યાં પાણી ભરા જાય, એક ચાપે કપડાં ધોવાઈ જાય, એક ચાપે વલોના વલોવાઈ જાય. કેટલું બધી નિરાશ. હવે તો પોતારાના મશીન આવી જાય, એ કઈ ચિંતા. અને આટલી બધી વસ્તુ થઈ ગઈ તો આપણે કે કેમ કે મજા હમણાં રહેતી નથી. અને તેથી આપણી માળીઓ બધા કામ કરતી ને રાતે રાણ જેવી હતી, તેથી એને કાંઈ તકલીફ ન થતી. આમાં કઈક પરિણામ છે. ઘર કામ જાતે કરજો. બહુ કામવાળાની આશા ન રાખવી, અમુક કામ જાતે કરવા. અને જ્યારથી મેં તમે કામ છોડ્યા છે ત્યારથી રોગે આવી અને ઘર કર્યા છે મારા તમારા જીવનમાં, અને એક આળસ આવી ગઈ છે, ત્યારથી હું તમે નિર્માલ્ય બનતા જાય છે. સ્વાવલંબતા મારીને તમારી જતી રહી છે. અને ઈ પાણી ભરવા જવા પડતા, અને બહુ પાણી ભરવા પડતા ને એટલે દાદા હોદી કરી વાગડ માનવ દેજો રે સે, આવે વાગડની એ વડિયા રે સાસુ એ દોયલી રે દાદા હોદે કરી, દાદા હોદે કરી. દિયે દળાવે રાતે પાણીડા એ ભરાવે રે સે, દિવસે તો બધા કામ થઈ જાય, ટાઈમ ન હોય તો રાત્રે પાણી ભરવા પડે. અને એ એવા પાણી ભર્યા છે ને ત્યારે એમ કહેવાય એ બહુ પાણી ભરવા પડતા ને ત્યારે હો રાજ રે એ વાવડીના પાણી એ ભરવા ગયા તા, મન કેડ કાંટો વાગ્યો, મન કેડ કાંટો વાગ્યો. કાંઠા સુધીનો ભરેલો ઘડો જો માથા ઉપર તો છલકાય. વ્યાસમુનિના પત્ની વિચાર કરે છે કે આ ઘડો છલકાય તો આ માથે ન લેવાય, તો શું કરવું? એટલે એને વિચાર કર્યો લાવ ઓછું કરી નાખું. એટલે એ પોતે પોતાનો ખોબો ભરી અને આમ પાણી ઓછું કરવા લાગ્યો. હવે ઓછું કરતા કરતા એને વિચાર એવું કરે આ પાણી આમ ઢોળી નાખવું એના કરતા લાવ ને 2 ખોબા અહીંયા પી લઉં. ગીરે એટલું ઓછું પીવું, ભરવું પડે ને ખબર પડે કેમ ઢોળાય એમ. એટલે વ્યાસમુનિના પત્ની પાણી લઈને પીવા લાગ્યા અને આમ પીતા હતા. બરાબર એ સમયે આમ ઉડતો ઉડતો પેલો પોપટ નીકળો અને પોપટે નીકળતાની સાથે જોઈ લીધું હંતાવાનું ઠેકાણું મળી ગયું. કારણ કે પોપટ પાસે મહામંત્ર હતો, અને જેની પાસે મહામંત્ર હોય એની પાસે અષ્ટસિદ્ધિ ને નવનિધિ હોય, અને અષ્ટસિદ્ધિ ને નવનિધિ જેની પાસે હોય એ ધારે એવું રૂપ લઈ શકે. કોણ? પ્રમાણ આપું તમને. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા, અસવર દીન જાનકી માતા, રામ રસાયન તુમરે પાસા, રામ રસાયન तुम्हारे पास, सदा रहो रघुपति के दासा, सदा रहो रघुपति के दासा, अष्ट सिद्धि नवनिधि के दाता, अष्ट सिद्धि नवनिधि के दाता. अष्ट सिद्धि नवनिधि हनुमानजी महाराज પાસે આવી અને એણે પ્રયોગ કર્યો. હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં જતા હતા ત્યારે હનુમાનજીએ પ્રયોગ કર્યો. મસક સમાન રૂપ કપિધરઈ, મસક સમાન રૂપ કપિધરઈ, લંકા હી ચલે સુમિરી
કરીને હનુમાનજી મહારાજ લંકામાં ગયા. આ પ્રમાણે અષ્ટસિદ્ધિ નવનિધિનું પ્રમાણ હનુમાનજી મહારાજ લંકામાં જઈ હનુમાનજી મહારાજ પ્રત્યેક મહેલમાં સીતાજીને ગોઈતા, ક્યાંય સીતાજી ન મળ્યા. છેવટે વિભીષણ મળ્યા અને વિભીષણે કહ્યું અશોક વાટિકામાં માં બિરાજે છે. અન હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા અને ત્યાં જઈ માને મળ્યા. માને મુદ્રિકા આપી કે લે માં, મારા રામની મુદ્રિકા, હું રામનો દૂત છું. સીતાજી રડવા લાગ્યા. એટલે હનુમાનજી આશ્વાસન આપ્યું કે માં રડો માં, કેમ કે મારા રામ આવશે અને આવી તમામ રાક્ષસોને મારી અને માં વાજતે ગાતે તમને લઈ જશે અયોધ્યામાં. ત્યાં તો સીતાજી જોરથી રોવા માંડ્યા. હનુમાનજી કે માં તું જોરથી રડવા શું કામ માંડી? કે હનુમાન તું બાળક છો, તને ખબર નથી કેમ કે અહીંયા કઈ નાના નાના કોઈ છે નહીં, તો કે પહાડ પહાડ જેવડા રાક્ષસો છે, કુંભકર્ણ મેઘનાદ જેવા વિકરાળ રાક્ષસો છે, અને તારા જેવડા વાંદરા હનુમાન અહીંયા શું કરે? હવે આટલું જ્યારે માતાજી હનુમાનજીને કીધું ત્યારે હનુમાનજીએ કહ્યું કે માં ઊભી રહે. કેમ કે હું કઈ આવડો નથી, તો કે હું કેવડો છું બતાવું. આમ કરીને હનુમાનજી મહારાજે કનક ભૂધરાકાર શરીરા, કનક ભૂધરાકાર શરીરા, સમર ભયંકર અતિ બલવીરા, સમર ભયંકર અતિ બલવીરા, કનક ભૂધરાકાર શરીરા, કનક ભૂધરાકાર શરીરા. એવડું મોટું રૂપ લીધું અને ત્યાં તો સીતાજી જોઈ અને અચંબામાં પડી ગયા. બસ બાપ બસ હનુમાન, મને ખબર પડી ગઈ, હવે જરૂર રાવણનો વિધ્વંસ થશે. મને ભરોસો બાપ તો હતો એવડો એવડો થઈ જાય. આ મહામંત્ર ને રિદ્ધિ સિદ્ધિની તાકાત છે. પોપટમાં આવી ગઈ હતી રિદ્ધિ સિદ્ધિ. એટલે પોપટે વિચાર કર્યો કે હવે સંતાવાનું ઠેકાણું મળી ગયું. વ્યાસજીના પત્ની એ આમ જલ પીતા હતા. એ સમયે ઉડતા ઉડતા પોપટમાંથી પાણીનો પોરો બની ગયા અને વ્યાસમુનિના પત્ની પાણી પીતા તેની સાથે વ્યાસમુનિના પત્નીના ઉદરની અંદર એ પોપટ જતો રહ્યો. શંકર ભગવાને નિહાહો નાખ્યો કે મારો શિકાર વયો ગયો. પણ કે કાંઈ વાંધો નહીં ગગા, તું જન્મ તો લઈશ ને, જન્મ લે એટલે તને મારી નાખું. એટલે વ્યાસ મુનિના આશ્રમની આગળ દરવાજે ત્રિશુલ ખોડી અને ભગવાન શંકર બેઠા અલખ કરીને વાટ જોવા માંડ્યા કે જન્મ લે એટલી વાર છે. અને વાટ જોવા લાગ્યા. 5 મહિના, 9 મહિના, 12 મહિના, 24 મહિના, 2 વર્ષ ગયા, 5 વર્ષ ગયા, 10 વર્ષ ગયા, 15 વર્ષ ગયા. આ કાંઈ જન્મ લેતો નથી. અને ભગવાન શંકર વિચાર કરવા લાગ્યા. અને એ સમયે ભગવાન શંકરે સાદ કરીને કહ્યું, એ દુઃખદેણ, હવે તું તારા માના ઉદરમાંથી બહાર નીકળ, તારી માતાને તે બહુ દુઃખ દીધા છે. આટલા શબ્દ જ્યારે ભગવાન શંકર બોલ્યા ત્યારે ગર્ભની અંદરથી જવાબ આપ્યો. અને જવાબ આપનાર હવે પોપટ નહોતો, એ સુખદેવજી હતા. અને એણે કહ્યું કે ગુરુજી, મને હવે તમારા કાળની બીક નથી, મોતની બીક નથી, પણ એ મહારાજ તમારી માયાની બીક છે. અને ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર જો માયાને સંકેલો તો હમણાં હું જન્મ લઉં. અને ભગવાન શંકરે માયા સંકેલી અને આકાશમાં દુધુંબી વાગ્યા, પુષ્પવૃષ્ટિ થઈ, જય જયકાર થયા, સુખદેવજીનો જન્મ થયો. બોલીએ સુખદેવજી ભગવાનની જય. જન્મ થતાની સાથે જ દેવી ભાગવતમાં લખ્યું છે 16 વર્ષની ઉંમર અને ચાલવા લાગ્યા. વ્યાસજી એની પાછળ દોડ્યા છે અને વ્યાસજી સાદ કરે છે. હવે આગળની કથા આપણે લઈએ, પેલા 10 મિનિટ માટે ચા પાણી પી લઈએ, પછી કથાને આપણે આગળ લઈશું. બોલો અંબે માત કી જય. શ્રી માં જય માં જય જય માં, 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 શ્રી માં જય માં
શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં ઓ જય જય માં જય જય માં ઓ જય જય માં અંબે માં કી જય પુત્રેતિ તન્મયતયા સ્તર્વોభిનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ પુત્રેતિ તન્મયતયા સર્વોવિનેદો तं સર્વભૂતહૃદયં મુનિમાનતો માં જગદંબાની કૃપાથી આજ ભગવાન શંકર ઘરે દીકરો બનીને અવતાર ધારણ કરીને વ્યાસના ઘેર પધાર્યા અને એ 16 વર્ષની ઉંમરમાં એ સુખદેવજી ચાલતા થઈ ગયા. કારણ કે માયાના બંધન એને નથી. કેમ કે એને હૃદયમાં ભગવાન સિવાય ભગવતી સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. એને કોણ બાપ અને કોણ દીકરો, કોણ માં અને કોણ પુત્ર ઈ નહોતી. વ્યાસજી દોડ્યા, દીકરા ઉભો રે, દીકરા ઉભો રે, એ દીકરા તું ઘેર આવ, મારી સેવા કર, મારા માટે તારો જન્મ થયો છે. સુખદેવજી ચાલતા ચાલતા વિચાર કરે, પિતાને મનમાં ભાવના છે કે હું એની સેવા કરું, પણ મારે સેવા કરવાની જરૂર નથી. કેમ કે મારો જન્મ જ મારા બાપનો ઉદ્ધાર થઈ ગયો છે, હવે મારે સેવા કરવી ન પડે. કોઈ કોઈ દીકરા એવા હોય, દીકરાએ બાપની સેવા ન કરવી પડે, દીકરાના જન્મથી જ પિતાનો ઉદ્ધાર થઈ જાય. અને એવા દીકરા કોણ? તો કે આપણા ધના બાપા. એનો જન્મ થતાની સાથે જ એના પિતાને મોક્ષ હોય, અને એક પિતા નહીં પણ પેઢીઓ સુધી પેઢીઓ એને મોક્ષ થઈ જાય છે. આ તાકાત એ ભક્ત કોટીમાં છે. કુટુંબમાં એક ભક્ત જન્મે ને 108 પેઢી તરે. એક ભક્ત જન્મે ને 108 પેઢી તરે. આ પ્રમાણ ભાગવત આપે છે. તો હું તો એમ કહું એક પગલું આગળ કે 108 પેઢી તો તરે, પણ આખી નાયત તરી જાય. ધના ભગતનો જન્મ થયો ને એ 101 પેઢી તો તરી, પણ સમસ્ત એ આપણી પટેલ જ્ઞાતિને તારી દીધી. કાકડિયા પટેલને તારી દીધા. ઈ ભક્ત કોટી છે ને તાલીઓથી વધાવો. બોધલરામ બાપા એક પ્રગટા, અને બોધલરામ બાપાએ સમસ્ત લેવા પટેલોને તારી દીધા. એ ભક્ત કોટી છે.
એક જલારામ જન્મે, જલારામનો તો ઉદ્ધાર થાય, પણ સમસ્ત લોવાણાની નાયતનો ઉદ્ધાર કરે એનું નામ ભક્ત કોટી છે. અને નરસૈયો એક જન્મે, એના પિતૃઓ અને એની નાયતનો ઉદ્ધાર થાય, પણ સમગ્ર નાગર કુટુંબને એ ઉદ્ધાર કરી દે, ઈ ભક્ત કોટી છે. આ ભક્તોના ચરિત્રો છે. પણ મારા બાપને સમજાવે કોણ? મારે તો એમ કહેવાય નહીં કે બાપુજી તમે સંસારી છો ને હું વૈરાગી છું. દીકરો ગમે એટલો ડાયો હોય તો બાપાને શિખામણ ન દેવાય. આવો એક મર્યાદા છે. પણ હવે અત્યારે બહુ કીધા જેવું છે નહીં. અત્યારે કહી દે, ખબર ન પડે ને હેઠા બેહો ને. ધ્યાન રાખજો પ્રજાનું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે અમારી પ્રજા અમારું કયું માનતી નથી. એટલે સુખદેવજી વિચાર કરે કે હવે મારા પિતાને સમજાવવા કેમ? તો ચાલતા ચાલતા ઝાડવા સામું જોયું. એ ઝાડવાઓ મારા બાપુજીને સમજાવો. સુખદેવજી આગળ નીકળ્યા અને ઝાડવાએ વ્યાસને રોક્યા. એ વ્યાસજી ઉભા રહ્યો હતો. ક્યાં જાઉં છું? મારો દીકરો મારું ગઢપણ ન પાળે, મારી સેવા ન કરે. ઝાડવાએ કીધું કે હે મહારાજ, તમારે ત્યાં જન્મો એ જ તમારું સદભાગ્ય છે. અને આ અંશ અવતાર છે, ભગવાન શિવનો અંશ છે, માં ભગવતીનો દીધેલો છે. તમારો તો ઉદ્ધાર થઈ ગયો, પણ હવે જગતનો ઉદ્ધાર કરવા માટે તમારો દીકરો નીકળો છે. વિશ્વનું કલ્યાણ કરવા માટે નીકળો, માટે જ તમારો દીકરો દઈ દો. પોતાને ત્યાં જન્મેલો દીકરો અને જગતની સેવા માટે અને જગતના કલ્યાણ માટે જેને જેને દીકરા આપ્યા છે, એ જ દીકરા એ સપૂત તરીકે આખા જગતમાં પ્રચલિત થયા છે. એવા સપૂત એટલે આપણા ભારત દેશના તમામ સરહદે આ સેવા કરતા આપણા જેટલા સૈનિકો છે, એ તમામ સૈનિકોને આ તાલીઓથી વધાવી લો કે જે ભારતની સેવા કરે છે. લાડલા દીકરાઓને જેણે સમાજ માટે, જેણે દેશ માટે એ દીકરાઓ આપી દીધા અને ત્યાં શહીદ થઈ જાય, કુરબાન થઈ જાય. દેશ માટે એ કુરબાન થઈ જાય છે. ઝાડવાએ કહ્યું કે ચિંતા કરો માં વ્યાસજી, પણ મારો દીકરો મારી સેવા ન કરે. એટલે ઝાડવાએ કીધું કે સાંભળો, જો અમે ઝાડવા અને અમે પણ કોઈ દી અમારા છોકરા, અમારા દીકરાની આશા અમે નથી કરી. કેવી રીતે નથી કરી એનું વર્ણન કવિ કાગે લખ્યું છે. એ ઝાડવા આ પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આત્મો. એ ગાવડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એ આત્મારે હોદી ઉપકારીનો આત્મારે હોદી. ઝાડવા કહે કે અમારા દીકરા મોટા થાય તો લોકો અમને પાણા મારે અને અમારે પાણા ખાવા પડે, અને એ મહારાજ પથ્થર ખાઈ અને અમે અમારા દીકરા આપી દઈએ ને. ઝાડવાને પાણું માળો તો ઝાડવા ફળ આપે. એટલે હે મહારાજ, તમારો દીકરો જગતનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યો છે. અમે પણ અમારા એ સંતાનોની આશા રાખતા નથી. માટે હે બાપ, આપ ખુશીથી આપના આશ્રમે જાઓ, ચિંતા કરો માં. વ્યાસજીએ ચાલતા ચાલતા સુખદેવજીને એટલું કહ્યું કે હે બેટા, તું ભલે જા, પણ એક બાપની વાતને યાદ રાખ. કે શું? ગચ્છત્વમ મિથિલા પુત્રમ પાલિતા જનકેન ચ સતે મોહ મહાભાગ શિષ્યત્વમ યો ભવે. દીકરા તારે જવું હોય તો જા,
વ્યાસજી કહે કે આ બાપની બે વાતને યાદ રાખી લે. એક, બેટા તારે જવું છે તો હા જાજે, પણ તું ગુરુ બનાવ તો મિથિલાના રાજા જનકને ગુરુ બનાવજે. બીજું કે બેટા આ તારા બાપનું ઘર સદાને માટે ખુલ્લું છે, તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે, અને આ ઘરમાં તારે જે જોઈએ તે આવીને તું લઈ જાજે તારા વારસાઈ ભાગમાં, અને ન જોઈ તો સહી કરી જાજે વિલમાં, એટલે પાછો માગવા ન આવ્યો. નકર નેઠો નહીં, ગમે તે ઊભા થાય, ન હોય તો ઊભા હોતે થાય વારસદારો.